નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પીપી સવાણી ગ્રુપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। સુરતના મોટા વરાછા ખાતે પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માવતર નામ ટાઇટલ હેઠળ પિતા વિહોણી 75 દીકરીઓના ભવ્ય સમલગ્ન સમારોહ યોજાશે। તારીખ 24 ડિસેમ્બર અને રવિવારના રોજ મોટા વરાછા અબ્રામા ખાતે પીપી સવાણી વિદ્યા સ્કૂલ ખાતે યોજાશે। કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપી કન્યાદાન કરશે। પીપી સવાણી દ્વારા માવતર નામ ટાઇટલ હેઠળ પિતા વિહોણી 75 દીકરીઓના 24 ડિસેમ્બરે ભવ્ય સમૂહલગ્ન યોજાશે। 22 ડિસેમ્બરના રોજ દીકરીઓના ભવ્ય મહેંદી રસમ કાર્યક્રમ યોજાશે। પીપી સવાણી ગ્રુપ મહેશભાઈ સવાણી 4992 દીકરીઓના પાલક પિતા બન્યા। પીપી સવાણી સાથે સંકળાયેલા પછી આજીવન દીકરીઓ સેવા કરતા 15 જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવશે। નવજીવન ઓર્ગન ડોનેશન ટ્રસ્ટના નેજા હેઠળ મુખ્યમંત્રી લેવડાવશે 25,000 લોકોને અંગદાનના શપથ। શ્રી રામ મંદિર અયોધ્યા નિર્માણ નિમિત્તે દરેક મહેમાનો અને હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવશે। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। પીપી સવાણી પરિવાર દ્વારા આ સતત 12મા વર્ષે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના એક બાપ બનવાનું જે સૌભાગ્ય છે એ આ વર્ષે તારીખ 24/12 અને રવિવારે સાંજે 6 કલાકે માવતર નામે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે। આ લગ્નોત્સવની અંદર 22 દીકરીઓ એવી છે કે જેમને મોટી બહેનોના લગ્ન પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે, તેમની નાની બહેનો છે અને એમના સિવાયની જે દીકરીઓ છે તે દરેક દીકરીઓ, 2 દીકરીઓ યુપીથી આગ્રાથી આવે છે, 1 દીકરી નેપાળથી આવે છે અને દરેક ધર્મની અને દરેક જ્ઞાતિની દીકરીઓ આમાં રહેતી હોય છે। ત્યારે એમના લગ્નોત્સવ 75 દીકરીઓ કે જે દીકરીઓના 22 સિવાયની જે દીકરીઓ છે, જેના પપ્પા નથી, મમ્મી નથી અને ભાઈ નથી, ટૂંકમાં માવતર વિહોણી દીકરીઓ છે, તેમના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરિયા અને પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ સહિત રાજકીય મહાનુભાવો તથા બિટ્ટાસિંહ સાહેબ દિલ્હીથી અને એમના સિવાય પણ ઘણા બધા અધિકારીશ્રીઓની હાજરી વચ્ચે આ લગ્નનું ઉપસ્થિત છે। આ વખતે ડોનેટનો સંદેશ આપતા છો? અત્યારે જે હાલની જરૂરિયાત છે એ ઓર્ગન ડોનેશન, જેના માટે ઓર્ગન માટે લોકોને 4-5 વર્ષની રાહ જોવી પડતી હોય છે। ત્યારે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા દરેક મહેમાનોનું સન્માન થનાર છે। દરેક મહેમાનોના 10-10, 15-15ના ગ્રુપમાં 1-1 મિનિટના શપથ કે તે લોકો બીજા 10 લોકોને ઓર્ગન ડોનેશનની જાણ કરશે। દરેક આમંત્રિત મહેમાનો અને જનરલ મહેમાનોને પણ ઓર્ગન ડોનેશનનો બેઝ આપવામાં આવશે। ત્યારબાદ રામ જન્મભૂમિ અયોધ્યામાં સાકાર થનાર રામ મંદિરના બેઝ માટે અમારા CFE કોટા દ્વારા દરેક આમંત્રિત મહેમાનોને એક હનુમાન ચાલીસા આપવામાં આવનાર છે।